આ પ્રોગ્રામના પ્રાયોજક છે હેરિટેજ અગરબત્તી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની। તહેવારોમાં તેલ થયું સસ્તું, સિંગતેલમાં ડબ્બે ₹30 ઘટે તો 2 દિવસમાં ₹80નો ઘટાડો। માતા બની હત્યારી, હિરણ નદીમાં 3 બાળકોના ડૂબવાના મામલે ચોંકાવનારો ખુલાસો, માતાએ જ કરી હતી બાળકોની હત્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કૌભાંડ મામલે 2 કર્મચારી અને 2 વિદ્યાર્થીઓ ઝડપાયા। 2500 થી 5000 રૂપિયામાં 3 પેપર વેચ્યા હોવાનો ખુલાસો। રાજકોટ કોર્પોરેશને ઠંડા પીણાના વેપારીઓ પર બોલાઈ તવાઈ, અનેક પીણા નીકળ્યા એક્સપાયરી ડેટ વાળા। અમરેલી સિવિલમાં ચોથા વર્ગના કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત, એક કર્મચારી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ। માન્યતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મામલે જામનગરની શાળાઓ પર તવાઈ, જિલ્લા શિક્ષણ વિભાગે આપી નોટિસ, ફટકાર્યો દંડ। અને પોરબંદર નગરપાલિકામાં હોબાળો, ભાજપના કાઉન્સિલર ઉપપ્રમુખને કહ્યા અપશબ્દ। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળી આવી રહી છે ત્યારે લોકો માટે સારા સમાચાર છે। જી હા, સિંગતેલના ભાવમાં ₹30નો ઘટાડો નોંધાયો છે। 2 દિવસમાં ₹80નો ઘટાડો નોંધાયો છે। તેલના ડબ્બાનો ભાવ 1770 થયો છે। માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ। અનિરુદ્ધ, જણાવશો શું વિગત? જી, ખાસ કરીને ભૂમિ જોવા જઈએ તો રાજકોટની અંદર એક દિવાળી આવી રહી છે અને ખાસ કરીને 15 દિવસ પહેલા જે તેલના ડબ્બાના ભાવ એકદમ આસમાને ઉચકાયા હતા, ત્યાં આજે સિંગતેલના ભાવ 2 દિવસની અંદર ₹80નો ઘટાડો થયો છે અને આજે એક જ દિવસની અંદર ₹30નો ઘટાડો થયો છે। એટલે કે આખો જે તેલનો ડબ્બો છે એ 1600 ને 1770 રૂપિયામાં લોકોને મળશે। અને ખાસ કરીને જયારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રના તમામ યાર્ડોની અંદર મગફળીની ફૂલ આવક વધી જતા એક આ ભાવ ઘટાડો થયાનું વેપારીઓ માની રહ્યા છે। તે ઉપરાંત દિવાળી સમયે જે ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓમાં એક રાજીની એક જોવા મળી રહી છે। આભાર અનિરુદ્ધ, માહિતી આપવા માટે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીએસસી સેમેસ્ટર 5નું કેમિસ્ટ્રીનું પેપર લીક થતા ખળભળાટ મચી ગયો છે। જો કે પેપર લીક કરનારા કોઈ બહારના નહીં આવતા, તે ઘરના જ બીડી હતા। હાલ તો પોલીસે 2 કર્મચારી અને 2 વિદ્યાર્થીનીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કરવામાં ઘરના ભેદીનો હાથ, કેમિસ્ટ્રી ભવનના જ કર્મચારીઓની સંડોવણી। 3 પેપર લીક થયા હોવાનો પૂછપરછમાં ખુલાસો। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો શિક્ષણનું ધામ ગણાય છે, જોકે આજકાલ આ યુનિવર્સિટી પોતાના છબરડાઓથી વધુ ચર્ચામાં છે। એમાં નવો છબરડો સામે આવ્યો છે બીએસસી કેમિસ્ટ્રીના 5મા સેમેસ્ટરના પેપર લીકનો। અને આ પેપર લીક કરનારા શખ્સ યુનિવર્સિટીના જ કર્મચારીઓ હતા। પોલીસે હાલ 2 કર્મચારીઓ અને 2 વિદ્યાર્થીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। પૂછપરછમાં કેમિસ્ટ્રીનું એક નહીં પણ 3 પેપર લીક કરવામાં આવ્યા હતા અને આ પેપર 2500 થી 5000માં વેચાયા હતા। 1, 2 ને 4 1, 2, 3 કે 4 એમ કઈક હતું। કેટલા રૂપિયા લેતા હતા લીક કરવાના? 5,500। અને કઈ રીતે પ્રોસેસ કઈ રીતે કરતા હતા પેપર લીક કરવાનો? હજુ અહીંયા ભાઈ જસપાલ છે એને આપી દેતો ને એને એના રૂમ પાર્ટનરને આપેલું પેપર। કેટલા રૂપિયા લેવામાં આવતા? 5,500। કેટલા રૂપિયા લેવામાં આવતા? 5,500। જોકે બીએસસી સેમેસ્ટર 5નું કેમિસ્ટ્રીનું પેપર વોટ્સએપ પર ફરતું થતા ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને તપાસમાં પેપર લીક કરનારા કેમિસ્ટ્રી ભવનના કર્મચારીઓ સહિત 2 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ઘટનામાં કુલ 4ની સંડોવણી સામે આવી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે પેપર ફોડનારા ગુનેગારોને ઝડપી લેતા પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે। યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે
અને 2 કર્મચારીઓ છે. એકના નામ છે ભટ્ટી જયદીપસિંહ ભૂપતસિંહ, જો ત્યાં છેલ્લા આશરે કરી 5 વર્ષથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે, અને બીજા એના સાથે છે જસપાલસિંહ ભૂપતસિંહ બારડ. આ બી ત્યાં ઘણા વર્ષોથી હંગામી કર્મચારી તરીકે પરીક્ષા વિભાગમાં ફરજ બજાવે છે. સમગ્ર જો પૂરા આમાં પ્રકરણ એવું બહાર આવેલા કે 14 તારીખે, 15 તારીખે અને 17 તારીખે, 16 તારીખે રવિવારની રજા હતી, તો આ 3 દિવસ માટેના પેપર આ લોકો પહેલા ડિસ્પેચ કરી દીધા. મહત્વનું છે કે 17 તારીખે યુનિવર્સિટીમાં કામ કરતા જયદીપસિંહ અને જશપાલસિંહ નામના કર્મચારીઓએ સ્ટ્રોંગ રૂમમાંથી 10 પેપરની ચોરી કરી હતી અને તે બાદ તેને વોટ્સએપ પર ફરતા કર્યા હતા. પૂછપરછમાં ચારેય શખ્સોએ તારીખ 14, 15 અને 17મી યોજાનારી બીએસસીની પરીક્ષાના પેપર પણ લીક કર્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ચારેય શખ્સ પાસેથી બીએસસીના 29 પેપર અને 5 મોબાઈલ કબજે કર્યા છે અને 25 જેટલા વિદ્યાર્થીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલી હિરણ નદીમાં માતાએ જ પોતાના 3 સંતાનોની પાણીમાં ડૂબાડી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘરકંકાસના કારણે ભરેલા આ પગલાને લઈને પોલીસે હત્યારી માતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પારિવારિક કંકાસના કારણે આસમા શેખે પોતાના 3 બાળકો સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલી હિરણ નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે સ્થાનિકોએ આસમાને બચાવી લીધી હતી, જ્યારે 3 માસૂમ બાળકોની ભાળ ન મળતા રહીશોએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડ સહિત પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરતા 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એમાં કઈ નથી. 8-9 મહિના પહેલા હું મારા સાસુના ઘર જમાઈ હતો, તો બોલાચારીમાં મારી ઘરવાળી ધમકી મારી કે હું મારા 3 છોકરાને ઝેર ખવડાવી અને નદીમાં ડુબાવીને મારી નાખીશ ને હું બી મરી જાય. મને શંકા છે કે આ બધી તમારી ઘરવાળી થઈ જશે. જે આસમા ખાતું બશીર મોહમ્મદ શેખ છે, એ પોતાના 3 સંતાનો સાથે નદીમાં ઝંપલાવી દીધેલ હતું. પ્રથમ અશફાકને એને નદીમાં ફેંકી, ત્યારબાદ સાબિર અને ઈતફાક એ બંને બાળકો સાથે આસમા ખાતુએ જાતે પણ નદીમાં ઝંપલાવી દીધેલું. બાદમાં આસમા ખાતું નદીની બહાર નીકળી ગયેલ અને બહાર આવી અને બૂમાબૂમ કરતા આજુબાજુથી માણસોએ આવી અને બાળકોને બહાર કાઢવાની કોશિશ કરેલ. વાત હવે જૂનાગઢની કરવામાં આવે તો જૂનાગઢમાં સાંથણીની જમીનનો મુદ્દો ઉગ્ર બનતા દલિતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. રોષ એટલો બધો ફેલાયો હતો કે અમુક લોકોએ ઝેરી દવા પી લીધી, જેમાં ઝેરી દવા પીનાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આવો જોઈએ શું છે આખો મામલો. જૂનાગઢમાં સાંથણીની જમીનને લઈને ઝેરી દવા પીનાર વ્યક્તિનું મોત થયું છે, જેને લઈને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. વ્યક્તિના મોત બાદ જૂનાગઢ કલેક્ટર અને એસપીએ દલિત આગેવાનો સાથે બેઠક કરી અને આ બેઠકમાં દલિતોની માંગ મુજબ સાંથણીની જમીન તેમના નામે કરી આપવાની બાહેંધરી આપતા દલિત પરિવારોએ તેમના ધરણા મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે. પણ જો લેખિતમાં બાહેંધરી નહીં મળે તો ફરીથી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મારા સમાજના આગેવાનોને સમજાવી કલેક્ટર સાહેબને રાતે 2 વાગે આ કલેક્ટર ઓફિસ બોલાવી કલેક્ટર સાહેબે લેખિત બાંહેધરી આપવાની ખાતરી આપેલી છે કે આ ભાઈને જે કંઈ મળવાપાત્ર સહાય છે, એના છોકરાનું એજ્યુકેશન અને ભણતર, રોટી, કપડાં ઓર મકાનની જવાબદારી કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અમને બાંહેધરી આપી છે. અમને અહીંયા લેખિતમાં ખાતરી મળી જશે, હજી આપી નથી. મૌખિકમાં અત્યારે કીધું કાલે 4 વાગ્યા પહેલા લેખિતમાં અમને આપી દેશે. જો લેખિતમાં આપી દેશે ત્યાર પછી અમારું આંદોલન પૂરું કરશું, અને જો નહીં આપે તો એ જ લાશ લઈ અમે અને પાછા જૂનાગઢમાં જે તે સ્થળ અત્યારે હાલ છે એ સ્થળ ઉપર અમે પાછા આવશું. જો કે આ સમગ્ર ઘટનામાં તંત્ર સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સાંઢા ગામની જમીનનો વિવાદ છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહ્યો છે અને દલિત પરિવારો છેલ્લા 5 દિવસથી જૂનાગઢ કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા હતા. ત્યારે આ 5 દિવસમાં જ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો એક વ્યક્તિને ઝેરી દવા પીવાનો વખત જ ન આવ્યો હોત. 5 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે એક વ્યક્તિને નિંભર તંત્રને જગાડવા માટે ઝેરી દવા પીવાનો વખત આવ્યો અને તેના આ પગલા બાદ અધિકારીઓ સફાળા જાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું અને એક દલિત પરિવારે પોતાનું સભ્ય ગુમાવ્યું. ત્યારે સવાલ એ થાય કે 5 દિવસ સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ?
ધરણા પર બેઠેલા પરિવારો પર કેમ ન ગયું કોઈનું ધ્યાન? દલિત પરિવારો સાથે 5 દિવસ દરમિયાન કેમ ન થઈ બેઠક? હજુ પણ દલિતોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે અમને મળવાપાત્ર જમીન નહીં મળે તો ફરીથી આંદોલન કરવામાં આવશે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના સાંઢા ગામના દલિતો છેલ્લા 1 માસથી સાંથણીની જમીન મળે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા છે. ત્યારે 3 લોકોએ ઝેરી દવા પી લેતા હોબાળો થયો હતો અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. (31/3/2017) સુધીમાં જે જમીનો છે એ જમીનોની માપણી કરી અને સાથણી લાયક જે જમીન છે એમાંથી લાયક જેટલા ઈસમો હશે એ બધાને જમીન સાંથણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા ખેત મજૂરોને સાંથણીની જમીન ફાળવ્યા બાદ જમીન લાભાર્થીઓને સોંપવામાં ન આવતા સમગ્ર રાજ્યમાં દલિત સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જમીન ફાળવવા તેમજ વિવિધ માંગોને લઈને ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લાના અનેક ખાતેદારોની હજારો એકર જમીનની સોંપણી કરવામાં નથી આવી તેમજ આ જમીનની મામલતદાર અને DILR દ્વારા માપણી પણ કરવામાં આવી નથી, જેને લઈને આજે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દલિતોને મૂર્ખ બનાવવાની યોજનામાં માહિર એવી ગુજરાતની આ ખોખલી સરકારે હજારો એકર જમીનોની ફાળવણી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર કાગળ ઉપર કરી છે. અને ગુજરાતની સરકારને એવું છે કે દલિતોએ ખેતી માત્ર કાગળ ઉપર કરવાની, વાસ્તવિક કબજા ભોગવવાના નહીં. આ મુદ્દાને લઈને ગઈકાલે અમે રસ્તા રોકો કર્યું હતું. કેટલાક દસ્તાવેજો પુરાવા અમારા પક્ષે ખૂટતા હતા એ આપીને આજે ચેતવણી આપવામાં આવ્યા છીએ કે તાબડતોબ અમને આજે લેખિતમાં ગેરંટી જો ના મળી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને કે કેટલા દિવસમાં તમામ ગામોમાં માપણી કરીને કબજા સોંપશો અને ગેરકાયદેસર દબાણ કરનારાની સામે એટ્રોસિટીની કલમ 3(1)(f) મુજબ ગુના દાખલ કરશો. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. એક બાદ આગળ વાત કરીએ, તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ પણ પીણા ખરીદતા કે પીતા પહેલા ચેતી જજો, કેમ કે આ પીણા તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા પાડવામાં આવેલા દરોડામાં પાણીનો મોટો જથ્થો કોર્પોરેશન દ્વારા નષ્ટ કરવામાં આવ્યો છે. પીણા પીવો છો તો રહેજો સાવધાન. તમારા આરોગ્ય સાથે ચેડા તો નથી થઈ રહ્યા ને? પીણા ખરીદતા પહેલા જોજો એક્સપાયરી ડેટ. ઠંડા પીણા અનેક લોકોની મનગમતી પસંદ, પરંતુ આ મનગમતા પીણા પીતા પહેલા તમામ સાવધાન થઈ જજો, કેમ કે ઠંડા પીણા દ્વારા તમારા આરોગ્ય સાથે થઈ શકે છે ચેડા. રાજકોટના મવડીમાં આવેલી ઠંડા પીણાની દુકાનમાં કંઈક આવું જ બન્યું છે. અહીં જ્યારે કોર્પોરેશન દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે જીવલેણ પીણાનું સામે આવ્યું સત્ય. આ ઠંડા પીણાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે પીણા ગ્રાહકોને વેચવામાં આવતા હતા તે તો મહિના પહેલા એક્સપાયર થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ આ પીણાની બોટલ પરથી મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ ભૂંસી નાખવામાં આવેલી હતી. આ પ્રકારની કુલ 668 બોટલ આરોગ્ય વિભાગ દ્વારા કબજે કરાઈ છે. એક તરફ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના પીણાનું વેચાણ લોકો માટે ઘાતક નીવડી શકે છે. મવડી રોડ ઉપર આવેલી ગેલમાં પાનમાં એક્સપાયરી જે સોફ્ટ ડ્રિંક્સનો જથ્થો મળેલ છે, જેમાં 2 લીટરની ખાસ કરીને ફેન્ટા, થમ્સઅપ, સ્પ્રાઇટ અને કોકની જથ્થો મળેલો છે. આ દુકાન દ્વારા જે અમે પ્રાથમિક ચકાસણી કરતા કે જે જથ્થો છે પેટ બોટલનો સોફ્ટ ડ્રિંક્સનો એ ખરેખર તો 6થા મહિનામાં એક્સપાયર થઈ ગયેલો હતો. આ અગાઉ પણ રાજકોટમાં મોટા પ્રમાણમાં અનેક વખત કોર્પોરેશન દ્વારા અખાદ્ય જથ્થો કરવામાં આવી ચૂક્યો છે જપ્ત. થોડા દિવસો પહેલા પણ રાજકોટમાં આરોગ્ય વિભાગે
ફરસાણની દુકાનોમાં તવાઈ બોલાવી હતી અને શહેરની ફરસાણ સહિત મીઠાઈની દુકાનમાં એકાએક રેડ પાડી આરોગ્ય વિભાગે જરૂરી નમૂના એકત્રિત કર્યા હતા, જેને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ ચકાસણી કરીને વસ્તુઓની ખરીદી કરવી જોઈએ, જેથી આરોગ્ય સાથે થતા ચેડાથી બચી શકાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા કરતા વધુને વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને શાળાઓને દંડની રકમ ભરવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ લેખિત હુકમ આપવામાં આવ્યા છે. ત્યારે શાળાઓ સુધી જે શિક્ષણ વિભાગની નજર ક્યારે પહોંચશે તે પણ એક મોટો સવાલ છે. દિવસે ને દિવસે શિક્ષણના નામે કમાણીના સાધનો સમી અને શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ શાળાઓ શરૂ થઈ રહી છે. શિક્ષણના નિયમોને નેવે મૂકીને શાળાઓ ચલાવાય છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જામનગર શહેર અને જિલ્લાની 12 જેટલી શાળાઓને નોટિસો ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દંડ ભરવાની નોટિસ આપવામાં આવી છે, તેના પર નજર કરીએ તો સત્ય સાંઈ વિદ્યાલય 8,54,000, નવ ભારત વિદ્યાલય 44,000, શ્રી જૈન કન્યા વિદ્યાલય 32,000, પ્રેરણા માધ્યમિક શાળા જામજોધપુર 32,000, ભવંસ શ્રી AK દોશી વિદ્યાલય 24,000, આહિર કન્યા વિદ્યાલય 22,000, પરિશ્રમ માધ્યમિક શાળા શેઠ વાડલા 14,000, માધવ વિદ્યાલય લાલપુર 50,000, રાજપૂત સેવા સમાજ 26,000, સનરાઈઝ હાઈસ્કૂલ 44,000, ધ સનશાઇન સ્કૂલ 82,000, શ્રી ગણેશ સ્કૂલ 20,000. ગત વર્ષની જે વધુ પ્રવેશ આપેલો એ ધ્યાનમાં લઈ અને બોર્ડે જિલ્લાની 12 શાળાઓને રૂપિયા 12,44,000 રૂપિયાનો દંડ કર્યો છે. ઘણી બધી શાળાઓએ આ દંડની રકમ ભરી પણ છે. તો બીજી તરફ શાળા અને શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શાળાના સંચાલકો ક્યારે કરશે નિયમનું પાલન? શિક્ષણ વિભાગ ક્યારે જાગશે? શા માટે શાળાઓમાં વધુ પ્રવેશ અપાય છે? શાળા સામે સખત પગલાં ક્યારે લેવાશે? આવા અનેક સવાલોથી રાજ્યની દરેક શાળાના સંચાલકો જાગશે કે જૈસે થે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ, જામનગર. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં ઝોન 1 અને 2 નો ખેલ મહાકુંભ યોજાયો હતો, પરંતુ આ ખેલ મહાકુંભમાં તંત્રની ગૂઢ બેદરકારી સામે આવી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો. શું છે સમગ્ર ઘટના, જોયા ખાસ રિપોર્ટમાં. ભાવનગરમાં ઝોન 1 અને 2 નો ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં દોડ, બરફી ફેંક, લાંબી કૂદ જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. પરંતુ આ ખેલ મહાકુંભમાં તંત્રની બેદરકારી સામે આવી હતી, કારણ કે અહીંયા મેદાન પર ઘાસ અને પથ્થરોના ઢગલા જોવા મળ્યા હતા અને આ સાથે જ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની કે છાયા માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અહીં સૌથી મોટી વાત તો એ છે કે વિજેતા ખેલાડીને સર્ટિફિકેટ પણ કોરા આપી દેવામાં આવ્યા હતા, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવી પ્રકારની વ્યવસ્થા જોવામાં આવેલી છે અને ખેલ મહાકુંભ નામે જોઈએ તો એક પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી અને વ્યવસ્થાના નામે મીંડું એવું જોવા મળેલ છે. ગ્રાઉન્ડ એટલું ખરાબ છે કે અમે લોકો દોડ્યા પણ એટલું સારું નથી કે સરકાર એટલું બધું આપે છે તો આપણે થોડું સારું કરાય આયોજન. અને આયોજન અત્યારે તો હવે જોવા જોયું તો ગ્રાઉન્ડ બહુ ઘાસવાળું ને પથ્થરવાળું છે, જો ઈ પહેરીને અમે લોકો દોડી ના શકીએ. જ્યારે આ સમગ્ર મામલે શિક્ષણ ઝોન 1 ના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો. પાણીની વ્યવસ્થા તો છે યુનિયનની છે. મેદાનની અંદર ઇમરજન્સીમાં ચોમાસાના કારણે છેલ્લો વરસાદ પડ્યો એના કારણે ઘાસ ને એવું હતું, છતાં અમે પ્રયત્ન કરીને ગઈકાલે આખા મેદાનમાં ટ્રેક્ટરને કરાવી અને મેદાન જેટલું શક્ય બને એટલું સારું બનાવ્યું છે. આમ એક તરફ
રાજ્યમાં પરીક્ષા ચાલી રહી છે અને બીજી બાજુ ખેલ મહાકુંભની રમત ચાલી રહી છે, જેના કારણે 2000 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 1000 ખેલાડીઓ જ હાજર રહ્યા હતા. આમ એક તરફ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે, પણ ખેલાડીઓને રમવા માટે મેદાનો પૂરતા નથી અને સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. પેટનો દુખાવાની ગોળી ખોંચીની બ્રેક બાદ આગળ વાત કરીએ પોરબંદરની. તો પોરબંદરની ભાજપ શાસિત પાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે, ત્યારે આજે પોરબંદર નગરપાલિકામાં ભાજપના જ વોર્ડ નંબર 8ના કાઉન્સિલરે પાલિકાને ધસી જઈ ચીફ ઓફિસર, ઉપપ્રમુખ સહિતના સ્ટાફ સામે અપશબ્દ કહ્યા હતા. ભીમાભાઈ આડેદરાએ બપોરના સમય પાલિકાએ જઈને ભ્રષ્ટાચાર અને અમુક લોકો પોતાની મનમાની કરતા હોવાનો આક્ષેપ સાથે ગેરવર્તણૂક કરતા હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી પૂર્વ ડેન્ટરથી લઈને તમામ કામોને લગતી 16 જેટલી માહિતી આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવી છે, જેની માહિતી આપવાને લઈને પણ આ હોબાળો થયો હોવાની ચર્ચાઓ જાગી છે. તો અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરી રહેલા કર્મચારીઓ છેલ્લા 4 માસના પગારથી વંચિત છે. તો એક કર્મચારી કંટાળી ફિનાઇલની ગોળીઓ પી લેતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં 60 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ જુદા જુદા વિભાગમાં કામ કરે છે. છેલ્લા 4 માસથી અનેક રજૂઆતો કરવા છતાં તેઓને પગાર ચૂકવાયો નથી. ત્યારે દિવાળી જેવો તહેવાર પણ ખાલી જાય અને પરિવારમાં પડી રહેલ મુશ્કેલીઓથી કંટાળીને આજે સવારે એક કર્મચારીએ ફિનાઇલ પી લેતા હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. શું કહેવું છે કર્મચારીઓનું?